આવો મોડું થઈ જાઓ. અરે કિરીટભાઈ તમે કઈ સારા કેવા નીકળવું લાગે છે તમે આપણા બાળકને લઈને આવો છો એ ઓવણી ને ડાંડવા ઘેરે ભૂલ્યા પર તમે તમારી પાસે બધી વસ્તુ જૂઠું શું કામ બોલો છો? અરે બધાની સત્યાની સાચું કહીશું તમારા વાતને ખોટો નહીં લાગે ને જરા ખાતરી કરતા હો. અરે મહારાજા જો ખેડૂત તમે સાસુને સત્ય કહેશો તમે ખોટું તો નહીં લાગે. અરે વિના બધા જો તે સત્ય કહેશે તો રાજમાં ઇનામ આપવા આવશે અને જો તે જૂઠું બોલે તો શંકર ભગવાન શા માટે સાસુ બનાવો. અરે ખેડૂત જો તમે સાસુને સત્ય બોલશો તો તમને રાજમાં ઇનામ આપવામાં આવશે. જો તમે જૂઠું બોલો તો તમે શંકર ભગવાનને ચાહશો. અરે પ્રધાનજી આપણા માણસ તો પેટના વાંજા કહેવાય ગમેના છોકરાને માવણી કરવા જઈએ તો ઓલા વચ્ચે વરસાદ ન પડ્યો આ વચ્ચેમાં વરસાદ ન પડ્યો. અરે મારા ખેડૂત ભાઈને કેવું છે કે જો તે તમારા છોકરો લઈને માવણી કરવા જાય તો વર્ષે તો વરસાદ નહોતો પડે આ વખતે અરે વિના પ્રધાન આશા લક્ષ્મીને સમૂહ તંત્ર નીકળ્યા છતાં આપણે શા માટે વાંધો નથી? આપણા વાંધાને લાશા નીકળ્યો નથી વાંધ્યા એ તમારે જે ઘરે સંકલ્પનો મારો પવન લાવીને ઉડે આયા રે. અરે પ્રધાનજી દીકરી તો પાડ્યા કરીને આજ જવાય આજ ભણાવને કાલે પોત પોતાના સાથે ચાલી જાય પાછળ બીજો લૂલો લંગડો બગડો પુત્ર હોય તો રાત ચાલે ને તો એક દિવસ આજ ને તાણા મારવાના વાળા હોય. અરે મારા ખેડૂત ભાઈને કેવું છે જો રાત ચલાવવા માટે દીકરાની જરૂર હોય. અરે વીરા પ્રધાન ખેડૂત ભાઈની કેવી વાત છે જેમને આવડે છે બધી સવા સુપર લઈને વાવણી કરો. અરે ખેડૂત ભાઈ તમે હમણાં છોકરાને વાંચવા વાવણીને વાવણી કરવા. બહુ સારું એ જોકાના લેવા